વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26ના વેરા વળતર યોજના તારીખ 15મી જૂને પૂર્ણ થઈ હતી. આ યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો હતો, જેના દ્વારા કોર્પોરેશનને 156.81 કરોડની આવક થઈ હતી. કોર્પોરેશન દ્વારા એડવાન્સમાં વેરો ભરવા બદલ લોકોને 9.60 કરોડનું વળતર અપાયું છે. 1.77 લાખ લોકોમાંથી 1.28 લાખ લોકોએ ઓનલાઈન અને 49,000 લોકોએ ઓફલાઈન વેરો ભરેલો હતો. આ યોજના તારીખ 23 એપ્રિલથી અમલમાં મૂકી હતી. આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાયું હતું. ઓનલાઈન વેરો ભરવા બદલ 1% વધુ વળતર આપવાનું હોવાથી લોકોએ તેને વધુ લાભ લીધો હતો. ઓનલાઈન વેરો ભરપાઈ થતાં જ કોર્પોરેશનને 117.27 કરોડ અને ઓફલાઈન વેરો ભરવા બદલ 39.54 કરોડ આવક થઈ છે. મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણી કર અને સુવેજની ટેક્સની રકમ પર વળતર પણ અપાયું છે. શિક્ષણ ઉપર કર, સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે, જેની સામે આ યોજના હેઠળ 156.81 કરોડની આવક થઈ છે. ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ 1.5 મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી. તેમાં 1.77 લાખ જેટલા એટલે 1.25 લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે. એમાં 1.28 લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને 50,000 જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે. આમ ટોટલ 1.25 લાખ જેટલા કરદાતાઓ એડવાન્સ વેરો યોજનાનો લાભ લીધો છે. એમાં કોર્પોરેશનને 156.81 કરોડ જેટલી આવક થઈ છે. 9.60 કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ, વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ 187 કરોડ જેટલી ટોટલ કોર્પોરેશનને આવક થઈ છે. એ ચોક્કસ દર વખતે 180-90 કરોડ રૂપિયાની આજુબાજુ ટોટલ વેરા વસૂલાત થતી હોય છે. ત્યારબાદ આપણે વેરા ટેક્સીસના રેગ્યુલર બિલો ઇસ્યુ કરતા હોય છે. તેની આસપાસ આ ચાલુ વર્ષે પણ આપણે રહ્યા છીએ.